નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચારુતર વિદ્યામંડળ સંચાલિત ટી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 11માં પ્રકરણ 3માં આજે બહુલકનો અભ્યાસ કરીશું। અગાઉ આપણે મધ્યવર્તી સ્થિતિના માપમાં મધ્યકના માપો જોયા છે, સ્થાનીય સરેરાશના માપો જોયા છે અને આજે છેલ્લો મુદ્દો છે બહુલક। તો બહુલકની ગણતરી કેવી રીતે થાય છે, તેનું સૂત્ર શું છે તેની આપણે સમજૂતી મેળવીએ। તો બહુલક સૌપ્રથમ 3 પ્રકારની માહિતી માટે વાત કરવામાં આવે છે। અવર્ગીકૃત માહિતી હોય, બહુલકને ઇંગ્લિશમાં મોડ કહેવામાં આવે છે। એના ઉપરથી એનું ચિહ્ન લઈ લીધું MO અથવા M0। અવર્ગીકૃત માહિતી માટે બહુલક એટલે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન। ઉદાહરણ તરીકે એક દાખલો જોઈએ। સ્વાધ્યાય 3.5નો પહેલો દાખલો છે। એમાં વિદ્યાર્થીના બુદ્ધિઆંકની વાત કરી છે। વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમને કહું, તમારી ટેક્સ્ટબુક ઓપન રાખજો, સાથે નોટબુક, પેન, પેન્સિલ વગેરે લઈને બેસજો। સ્વાધ્યાય 3.5માં પહેલો દાખલો જે છે એમાં એક વર્ગના વિદ્યાર્થીઓના બુદ્ધિઆંક નીચે આપેલા છે। વિદ્યાર્થીના બુદ્ધિઆંકનો બહુલક શોધો। અવલોકન કેવા આપ્યા છે તો 146, 134, 143, 144, 138, 145, 153, 138, ફરી વખત આવ્યું 138, 146, એ પણ ફરી વખત આવ્યું 140 અને 135। તો સૂત્ર પ્રમાણે સૌપ્રથમ તો આ અવર્ગીકૃત માહિતી છે, એનો બહુલક શોધવો છે તો કહ્યું કે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન। તો અહીંયા 146 અવલોકન છે એ 2 વખત પુનરાવર્તન પામે છે। ધારો કે આ 138ને બદલે 137 કે કશું હોત, અથવા 146 એકલું જ સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું હોય તો આપણે લખી શકીએ કે M0 બરાબર 146। પરંતુ અહીંયા તો 146 એની સાથે 138, 146 2 વખત પુનરાવર્તન પામે છે, 138 પણ 2 વખત પુનરાવર્તન પામે છે। તો અહીંયા બહુલક તરીકે આપણે 146 લખીશું કે 138 લખીશું? તો અહીંયા આગળ એનો બહુલક 146 અલ્પવિરામ 138 પણ લખી શકીએ, અથવા તો જે અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તન પામે તે આપણે લખી શકીએ। પણ આ માહિતી બહુબહુલકીય માહિતી છે। બહુબહુલકીય માહિતી એનો મતલબ એક કરતાં વધારે બહુલક ધરાવતી માહિતી। તો આ દાખલા માટે આપણે M0 138, 146 એવું લખી શકીએ, અથવા તો બહુલક અસ્તિત્વ ધરાવતો નથી એવું પણ આપણે જવાબ તરીકે લખી શકીએ। આ અવર્ગીકૃત માહિતી છે એમાં બહુલકના દાખલા ખૂબ જ સરળ છે, ફક્ત અવલોકન કરવાથી, જોવાથી જ આપણને જવાબ મળી જાય છે। તો આ થઈ અવર્ગીકૃત માહિતી। હવે આપણે વર્ગીકૃત અસતતની વાત કરીએ। તો વર્ગીકૃત અસતત માહિતી એટલે x અને f આપેલા હોય, તો એમાં બહુલક એટલે સૌથી વધુ આવૃત્તિ ધરાવતું અવલોકન। સૌથી વધુ આવૃત્તિ ધરાવતું અવલોકન। એના માટે આપણે જોઈએ દાખલા નંબર 2 સ્વાધ્યાય 3.5। એમાં કેકની સંખ્યા અને સામે દિવસોની સંખ્યા આપી છે।
તો કેકમાં સંખ્યા આપી છે 10, 12, 13, ત્યારબાદ 16, 17 અને 18. દિવસો એટલે આવૃત્તિ આપી છે 5, 9, 25, 16, 10 અને 7. પ્રશ્ન શું છે? નીચેનું કોષ્ટક એક બેકરીમાંથી દર દિવસે વેચાયેલા કેકની સંખ્યા દર્શાવે છે. કેકના વેચાણનો બહુલક શોધો. તો આ જે કેકની સંખ્યા જે છે એ આપણી ચલ કિંમત થઈ એક્સ અથવા તો એક્સઆઈ, અને દિવસો છે એ આપણી આવૃત્તિ થઈ એફ અથવા તો એફઆઈ. તો વર્ગીકૃત અસતત માહિતી માટે શું કીધું છે કે જેની આવૃત્તિ વધારે એ આવૃત્તિ નહીં પણ આવૃત્તિનું અવલોકન. તો આપણે જોઈએ આવૃત્તિ કોની વધારે છે? 25. તો 25 નહીં પણ 25 ધરાવતું અવલોકન એટલે કે 13 માટે આપણો બહુલક M0 બરાબર 13 અને એનો એકમ શું આવશે? કેક. તો આ રીતે વર્ગીકૃત અસતતના દાખલા પણ સરળ છે કે ફક્ત અવલોકન કરવાથી આપણને જવાબ મળી જાય છે. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ. ત્રીજો પ્રકાર એનો મતલબ વર્ગીકૃત સતત માહિતી. વર્ગીકૃત સતત માહિતી એનો મતલબ આપણને વર્ગ આપ્યા હશે અને સામે એની આવૃત્તિ આપી હશે. અહીં આગળ તો વિદ્યાર્થી મિત્રો સંચય આવૃત્તિની પણ જરૂર પડતી નથી. ફોર એક્ઝામ્પલ, જો આપણને વર્ગ આપ્યા હોય 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30 આ પ્રમાણેના વર્ગ આપ્યા છે અને એમાં આપણને આવૃત્તિ આપી છે 8 અથવા તો આપણે 6 લઈ લઈએ. ચાલો, તો આમાં વર્ગીકૃત સતત માટે સૌપ્રથમ તો વર્ગ પસંદ કરવો પડે. વર્ગ પસંદ કરવા માટે જેની આવૃત્તિ સૌથી વધારે એ આપણો બહુલકીય વર્ગ. આવૃત્તિ સૌથી વધારે તે બહુલકીય વર્ગ. તો અહીંયા સૌથી વધારે આવૃત્તિ છે 10, તો આપણો બહુલકીય વર્ગ થઈ ગયો 20 થી 25. બહુલકીય વર્ગ પસંદ થાય ત્યારબાદ બહુલકનું સૂત્ર છે M0 = L પ્લસ FM માઇનસ F1 ભાગ્યા 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. ચિહ્નો સમજીએ. L તમને ખબર પડી ગઈ કે બહુલકીય વર્ગની અધઃ સીમા અથવા અધઃ સીમા બિંદુ. C બરાબર બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ. તો બાકી શું રહ્યું? FM, F1 અને F2. તો FM એટલે જે વર્ગ પસંદ થયો છે એની આવૃત્તિ. F1 એટલે જે વર્ગ પસંદ થયો છે એની ઉપરના વર્ગની આવૃત્તિ. તો F2 શું હોઈ શકે? જે વર્ગ પસંદ થયો છે એની નીચેના વર્ગની આવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણમાં તમે બહુલક શીખીને આવ્યા છો. એમાં ખાલી નોટેશન લગાવતા હતા. FM માઇનસ F0, F1, F2 ને F0 લેતા હતા. ત્યાં F0 લેતા હતા, F1 લેતા હતા અને F2. તો F1 એટલે જે વર્ગ પસંદ થયો છે તે, F0 એટલે અગાઉના વર્ગની અને F2 એટલે પછીના વર્ગની. એ જ વસ્તુ આપણે અહીંયા આગળ આપણી ચોપડીમાં થોડાક નોટેશન બદલાયેલા છે. FM એટલે જે તે વર્ગ, M4 મોડ લઈ લીધું. એકચ્યુઅલી FM 0 હોત તો તમને સમજવામાં સરળ પડત, પણ ચોપડીમાં આપ્યું છે FM. બરાબર? F1 એટલે પ્રિસીડિંગ ક્લાસ અને F2 એટલે સક્સીડિંગ ક્લાસ અથવા તો અગાઉના વર્ગનું F1 પછીના વર્ગની F એટલે ફ્રીક્વન્સી. તો આ રીતે એના નોટેશન છે. એક દાખલો લઈએ અને આપણે સમજીએ. ઓકે, આની સાથે આ સૂત્ર વાપરવાની શરત પણ છે. શું શરત છે એ આપણે આ જોઈએ. ઘણીવાર વિદ્યાર્થીઓ શું કરે છે? વર્ગીકૃત સતતની માહિતી આવી એટલે સીધું જ આ સૂત્ર વાપરી દે છે. પણ આ સૂત્ર વાપરવા માટે ધ્યાન રાખવું પડે
કે વર્ગ લંબાઈ સમાન આપેલી છે. પહેલો પ્રશ્ન કે વર્ગ લંબાઈ સમાન જોઈએ, તો આ જે રકમ આપી એમાં વર્ગ લંબાઈ સમાન છે. પછી નિયમિત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. નિયમિત પ્રકારનું એટલે કોઈ એક જ વર્ગની આવૃત્તિ વધારે હોવી જોઈએ, એક કરતાં વધારે વર્ગની આવૃત્તિ વધારે હોવી જોઈએ નહીં. તો બીજો મુદ્દો થાય કોઈ એક જ વર્ગની આવૃત્તિ વધુ હોવી જોઈએ. ત્રીજું કે કોઈ એક બાજુ આવૃત્તિ પથરાયેલી છે, કે જેમ કે 4, 7, 10, 16, તો એનો ગ્રાફ દોરીએ તો આમ એક બાજુ છેડો ખેંચાઈ જાય, બરાબર. કાં તો જમણી બાજુ અથવા તો બીજી આવૃત્તિ એવી હોય કે 16, 8, 7, 6, 5, તો એનો ગ્રાફ દોરીએ તો આ પ્રકારનો આવે. આ તમારે ભણવાનું છે અગાઉના 5મા પ્રકરણમાં આવૃત્તિ વિતરણની વિષમતા, એમાં જોઈશું. પણ કહેવા શું માંગે છે કે છેડાના વર્ગની આવૃત્તિ ઓછી ક્રમશઃ વધતી જાય, એક હાઈએસ્ટ પોઈન્ટ પર આવે અને પછી ક્રમશઃ ઘટતી જાય. જો એ પ્રકારનો વર્ગ હોય એટલે કે આવૃત્તિ સમાન રીતે પથરાયેલી હોવી જોઈએ. જો આ 3 મુદ્દાને સેટિસ્ફાય કરતું હોય તો જ આપણે આ સૂત્ર એનું વાપરી શકીએ. અને મેં જે તમને ઉદાહરણ આપ્યું એમાં 3 વાતનું સંતુષ્ટિ થાય છે એટલે આપણે આ સૂત્ર વાપરી શકીએ. પરંતુ વર્ગીકૃત સતતમાં માહિતી તો આપી હોય અને આનું ફોલો ના થતું હોય તો કયું સૂત્ર? તો એના માટે બીજું સૂત્ર છે m0 = 3m - 2x બાર. હવે અહીંયા m એટલે મધ્યસ્થ અને x બાર એટલે મધ્યક. તો આપેલી માહિતી માટે તમારે મધ્યક શોધી નાખવાનો, ત્યારબાદ મધ્યસ્થ શોધી નાખવાનું અને આ સૂત્રમાં મૂકી દેવાનું, તો તમને m0 ની કિંમત મળે. અને કહેવાય છે બહુલકનું આસાદિત સૂત્ર. વિદ્યાર્થી મિત્રો, આ બંને સૂત્રો ખૂબ કામના છે. પ્રકરણ 4, પ્રકરણ 5માં તમને એની જરૂર પડશે. ફરીથી સમજીએ. એક અમુક જ શબ્દોમાં જો વર્ણવવું હોય તો m0નું સૂત્ર આ ક્યારે આવે કે વર્ગ નિયમિત હોય ત્યારે, અથવા આવૃત્તિ વિતરણ નિયમિત પ્રકારનું હોય ત્યારે. તો બીજો પ્રશ્ન થાય કે નિયમિત આવૃત્તિ વિતરણ એટલે શું? તો એવું આવૃત્તિ વિતરણ કે જેની વર્ગ લંબાઈ સમાન હોય, આવૃત્તિ સમાન રીતે પથરાયેલી હોય, કોઈ એક છેડો ડાબી બાજુનો કે જમણી બાજુનો વધુ ખેંચાયેલો ન હોય. અગાઉના 3 મુદ્દા વખ્યા. અને કોઈ એક જ વર્ગની આવૃત્તિ વધારે હોય, એક કરતાં વધારે વર્ગની આવૃત્તિ વધારે ના હોય, તો એને નિયમિત આવૃત્તિ વિતરણ આપણે કહીશું, ત્યારે આ વપરાશે. અને જો આવૃત્તિ વિતરણ નિયમિત ના હોય તો પછી આસાદિત સૂત્ર વપરાશે. તો આપણે હવે આ સૂત્રના આધારે દાખલો ગણીએ. 3 પ્રકારની માહિતી માટે બહુલકની વાત થઈ ગઈ. અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત અસતત માહિતી અને વર્ગીકૃત સતત માહિતી. એની સાથે આસાદિત સૂત્ર. ઉદાહરણ 34, પાન નંબર 102. ચાલો વિદ્યાર્થી મિત્રો, 34મું ઉદાહરણ જોઈએ. રકમ આવી છે, એક દુકાનદારે જુદા જુદા દિવસે વેચેલી ઠંડા પીણાની બોટલોની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપી છે. ઠંડા પીણાની બોટલોના વેચાણનો બહુલક શોધો. ચાલો, રકમ આડી લખી છે, આપણે ગણતરી માટે એને ઊભી લખીશું.
બોટલોની સંખ્યા એટલે એ આપણો વર્ગ થશે અને દિવસોની સંખ્યા એટલે એ આ થયા વર્ગ અને આ થઈ આવૃત્તિ. ચલો વર્ગ લખીએ. 0 થી 3, ત્યારબાદ 4 થી 7, 8 થી 11, 12 થી 15, 16 થી 19 અને 20 થી 23. આવૃત્તિ લખી દઈએ. 3, 11, 16, 20, 18 અને 12. આપણે આવૃત્તિના સરવાળાની પણ જરૂર નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, વર્ગીકૃત સતતના બે સૂત્રો થયા, એક M0 વાળું અને એક આસાદિત સૂત્ર. તો આપણે ચેક કરીએ કે આપણું આપેલું આવૃત્તિ વિતરણ નિયમિત પ્રકારનું છે કે નહીં. તો એના માટે 3 થી 4 શરતો થતી હતી. તો પહેલું જોઈએ કે કોઈ એકની જ આવૃત્તિ વધારે છે ને. હા ચાલો, ખુલ્લા છેડાવાળું નથી ને. ના, ચાલો બીજી શરત પણ સંતોષાય છે. ત્યાર પછી આવૃત્તિ ક્રમશઃ વધે છે, એક પોઈન્ટ પર સૌથી હાઈએસ્ટ થાય છે અને ક્રમશઃ ઘટે છે. એનો મતલબ કે આપેલું આવૃત્તિ વિતરણ નિયમિત આવૃત્તિ વિતરણ છે. તો નિયમિત આવૃત્તિ વિતરણ છે તો M0નું સૂત્ર વાપરીશું, L વત્તા FM માઇનસ F1 અપોન 2FM માઇનસ F1 માઇનસ F2 એની સાથે ગુણાકારમાં C. વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થની ગણતરી વખતે અગાઉની વિડીયોમાં મેં તમને એક વાત કહેલી કે વર્ગ જ્યારે નિવારક પ્રકારના હોય તો તમે ડાયરેક્ટ એની અધસીમા લઈ શકો, પરંતુ આ તો અનિવારક છે, કારણ કે જે તે વર્ગની ઉર્ધ્વ સીમા પછીના વર્ગની અધસીમા બનતી નથી. જે તે વર્ગની ઉર્ધ્વ સીમા પછીના વર્ગની અધસીમા બનતી નથી. એનો મતલબ આપણો દાખલો કેવો છે? અનિવારક છે. તો અનિવારકમાંથી એને નિવારકમાં ફેરવવું હોય, અહીંયા તમે બે વસ્તુ કરી શકો છો કે જે બહુલક વર્ગ આવે એને જ નિવારકમાં ફેરવો અથવા આખા આવૃત્તિ વિતરણને નિવારકમાં ફેરવો. આપણે આખા આવૃત્તિ વિતરણને નિવારકમાં ફેરવતા નથી. આપણે પહેલાં બહુલક વર્ગની વાત કરીએ. તો બહુલક વર્ગ એટલે સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ. તો આ 12 થી 15 એ નિવારક વર્ગ નથી, અનિવારક છે. એને આપણે ફેરવવો છે તો 12માંથી 0.5 બાદ કરી દઈએ તો આપણા દાખલા માટે L થઈ ગઈ 12 માઇનસ 0.5 એટલે કે 11.5. અથવા તો બહુલક વર્ગને જ આપણે કરી દઈએ તો બહુલક વર્ગ બરાબર 11.5 અને આમાં 0.5 ઉમેરવાના 15.5. વિદ્યાર્થી મિત્રો, હું જે બોલી રહી છું એ કશું નવું નથી. પ્રકરણ 2માં તમે એનો અભ્યાસ કરી ગયા છો. એટલે આપણી L થઈ ગઈ 11.5. C કેટલી થાય? તો 15.5માંથી 11.5 બાદ કરો તો થશે 5 કે 4. 15.5 માઇનસ 11.5 4. હવે આપણે જોઈશે FM, ત્યારબાદ જોઈશે F1, F2 અને C. FM એટલે જે તે વર્ગની આવૃત્તિ, F1 એટલે અગાઉના વર્ગની આવૃત્તિ, F2 એટલે પછીના વર્ગની આવૃત્તિ. તો બધી કિંમતો આપણને મળી ગઈ છે. L, C, F1, F2, FM સૂત્રની અંદર મૂકી દઈએ. ઇક્વલ ટુ L બરાબર 11.5 વત્તા FM 20 માઇનસ F1 16. બે કૌંસમાં FM એટલે 20, F1 એટલે 16, F2 બરાબર 18 ગુણ્યા C 4. સાદું રૂપ આપીએ. 11.5 20માંથી 16 ગયા એટલે 4, 20 દૂ 40, 40 માઇનસ 16 માઇનસ 18, 40માંથી 16 કાઢવાના, 16માંથી 18 કાઢવાના ગુણ્યા 4.
11.5 વત્તા ઉપરવાળા ગુણાકારના 4 અને આની બાદબાકી કરીએ તો થાય છે 6 એટલે 11.5 16 ભાગ્યા 6 11.5 16 ભાગ્યા 6 કરીએ 2.666 11 સાથે આનો સરવાળો કરીએ તો 11 ને 2 13 13 ની ઉપર થશે 14.17 કેલ્ક્યુલેટર તમે વાપરી શકો છો તો m0 બરાબર 14.17 એનો મતલબ એકમ કયો આવશે વર્ગનો જે એકમ હોય એ એનો એકમ આવે આટલી બોટમ તો વિદ્યાર્થી મિત્રો આ સાથે તમે બહુલકની ગણતરી ત્રણેય પ્રકારની માહિતી માટે જોઈ આ સૂત્ર ત્યારે વપરાય છે જ્યારે નિયમિત પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય છે જો નિયમિત પ્રકારનું આવૃત્તિ વિતરણ ના હોય તો તમે આસાદિત સૂત્રનો ઉપયોગ કરીને કે જેમાં x બાર અને mની ગણતરી છે એ તમે અગાઉ શીખી ગયા છો તો આ થઈ બહુલકની ગણતરી આ સાથે આપણે આ પ્રકરણના ત્રણેય પ્રકારના માપ મધ્યવર્તી સ્થિતિમાનના માપમાં મધ્યક બધા પ્રકારના અને બધા પ્રકારના સ્થાનીય સરેરાશના માપ અને બહુલકમાં પણ ત્રણેય પ્રકારની માહિતી એના દાખલાની ગણતરી કરી છે તો આ પ્રકરણ આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ તમે આની નોટ બનાવજો સ્વાધ્યાય પ્રમાણે દાખલા ગણજો કોઈ પ્રશ્ન હોય તો અમારો કોન્ટેક્ટ કરજો થેન્ક યુ